गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लेक्चर नंबर 5 ની શરૂઆત કરીશું મિત્રો। મિત્રો બે લુઈસ બિંદુ નિરૂપણ પહેલા સમજી લઈએ। કાર્બન મોનોક્સાઇડ અને NO2 નાઇટ્રાઇટ આયન। મિત્રો આ બંનેના લુઈસ બિંદુ નિરૂપણ એક વખતે સમજી લઈએ। મિત્રો કાર્બન મોનોક્સાઇડની રચનામાં કાર્બન અને ઓક્સિજન પરમાણુ, અને તમે જાણો છો એ પ્રમાણે મિત્રો કાર્બન અને ઓક્સિજન પરમાણુના અંદર આપણે ઓક્સિજનની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન આ પ્રમાણે ગોઠવી દઈશું। સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન આ પ્રમાણે ઓક્સિજનના ગોઠવી દઈશું। હવે કાર્બનની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન હું આ પ્રમાણે ગોઠવી દઉં છું। આ કાર્બનની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન મેં ગોઠવી દીધા। ક્લિયર? હવે મિત્રો તમને બધાને એક વસ્તુ સમજણ પડી ગઈ હશે કે જ્યારે તમે કાર્બન મોનોક્સાઇડની આ પ્રમાણેની લુઈસ રચના પૂરી કરશો એટલે તમને એક વસ્તુ સ્પષ્ટ દેખાશે મિત્રો કે અહીં ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ। જોજો મિત્રો, ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થઈ ગયેલી દેખાશે, પણ એની સામે કાર્બન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થતી નથી। કાર્બન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થતી નથી। થાય છે મિત્રો? તો અહીંયા કાર્બન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થતી નથી। થશે મિત્રો? ના, કાર્બન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ નથી થતી તો એક બંધારણ આ પ્રમાણેનું અસ્તિત્વમાં આવ્યું, C ડબલ બોન્ડ O। અહીંયા દ્વિબંધની રચનાથી આ પ્રમાણેનું થયું। પણ મિત્રો જો કાર્બનની અષ્ટક રચના પૂર્ણ કરાવી હોય તો કાર્બનની અષ્ટક રચના પૂર્ણ કરાવવા માટે ઓક્સિજન પરમાણુએ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું કાર્બન પરમાણુને દાન કરવું પડે। કાર્બન પરમાણુની અષ્ટક રચના જો પૂર્ણ કરાવી હોય તો ઓક્સિજન પરમાણુએ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું કાર્બન પરમાણુને દાન કરવું પડે। એટલે આવા સંજોગોમાં થશે શું? થોડુંક બંધારણ ચેન્જ થશે। અહીં કાર્બન, અહીં ઓક્સિજન। આ કાર્બનની અને ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનના આ પ્રમાણેની ઇલેક્ટ્રોનની રચનાની ગોઠવણી કરું છું, બરાબર ધ્યાનથી જોજો। જ્યારે કાર્બનની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન આ રીતે હું ગોઠવું છું। કાર્બનની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવું છું। જો મિત્રો આ ઓક્સિજન પરમાણુનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પરમાણુને દાન કરવામાં આવે, જોજો મિત્રો સમજો, ઓક્સિજન પરમાણુનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો કાર્બન પરમાણુને દાન કરવામાં આવે તો ઓક્સિજનની અષ્ટક રચના એ પૂરી થશે અને કાર્બનની અષ્ટક રચના પૂરી થશે। એટલે કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજનનું હતું એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુનું અહીં ગોઠવી દઈએ। અહીં શું બતાવ્યું મિત્રો? ઓક્સિજન પરમાણુએ કાર્બન પરમાણુને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું। હવે બરાબર ધ્યાનથી જોજો, અહીં જોજો તમે મિત્રો, બરાબર ધ્યાનથી જોજો। અહીં ઓક્સિજનની અષ્ટક રચના પૂરી થઈ ગઈ। ઓક્સિજન પરમાણુની આસપાસ 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, એટલે કે એની અષ્ટક રચના સંતોષાઈ ગઈ। આ બાજુ કાર્બન પરમાણુની આસપાસ જુઓ તો કાર્બન પરમાણુની આસપાસ પણ ઇલેક્ટ્રોન 2 4 6 ને 8 થઈ ગયા। ઉપરના બંધારણના અંદર ઓક્સિજનની અષ્ટક રચના પૂરી થતી હતી, જુઓ 2 4 2 6 અને 2 8।
પરંતુ કાર્બનની અષ્ટક રચના પૂરી થતી નથી. કાર્બન પાસે માત્ર ને માત્ર 6 ઇલેક્ટ્રોન જ હતા. જ્યારે નીચેના બંધારણમાં ઓક્સિજન અને કાર્બન બંને પરમાણુની અષ્ટક રચના પૂરી થઈ. મિત્રો ક્યારે શક્ય બનશે? જ્યારે ઓક્સિજન પરમાણુ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પરમાણુને દાન કરે ત્યારે. અને મિત્રો મેં અગાઉના લેક્ચરમાં તમને શીખવાડી દીધું હતું, બરાબર ધ્યાનથી જોજો અને સમજજો. કાર્બન ઓક્સિજન વચ્ચે ઉપરના બે બંધ જુઓ, આ બંધ અને આ બંધ. વ્હાઇટ રંગથી તમે જે જોઈ શકો છો મિત્રો એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન, જ્યારે વાદળી રંગથી જુઓ છો એ કાર્બનના ઇલેક્ટ્રોન. એટલે કે ઉપરનો બંધ અને નીચેનો બંધ. સૌથી નીચેનો જોશો નહીં, પહેલો અને બીજો બંધ બંને પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બન્યા. અને મિત્રો તમે શીખી ગયા છો કે જ્યારે બંધ ભાગીદારીથી બને તો એ બંધ કયો હોય? સહસંયોજક બંધ હોય, કોવેલેન્ટ બોન્ડ. હવે નીચેની વાત આવી, ખાસ જોજો આ બંધ. મિત્રો આ બંધ ભાગીદારીથી નથી બન્યો. તમને મેં શીખવાડી દીધું અગાઉના ત્રીજા લેક્ચરમાં કે આ બંધ ભાગીદારીથી નથી બન્યો. આ ઇલેક્ટ્રોન યુગ્મ તમે જોઈ રહ્યા છો એ ઓક્સિજન પરમાણુનું ઇલેક્ટ્રોન યુગ્મ ગણાય. અને ઓક્સિજન પરમાણુ જ્યારે કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે ત્યારે જે બંધ રચાશે એ સવર્ગ સહસંયોજક બંધ હશે. મિત્રો જુઓ મેં તીરનું નિશાન કર્યું, ફરીથી યાદ રાખો તીરનું નિશાન કઈ તરફથી કઈ તરફ છે મિત્રો? ઓક્સિજન પરમાણુથી કાર્બન પરમાણુ તરફ. તીરનું નિશાન ક્યાં જોવા છો મિત્રો તમે? ઓક્સિજન પરમાણુથી કાર્બન પરમાણુ તરફ. આ શું બતાવશે? આ બતાવશે એ કે ઓક્સિજન પરમાણુએ કાર્બન પરમાણુને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. ઇલેક્ટ્રોન યુગ્મનું શું કર્યું? દાન કર્યું. એટલે બે બંધ કયા રચાશે? તો બે બંધ રચાશે સહસંયોજક બંધ. જ્યારે ત્રીજો બંધ કયો રચાશે? ત્રીજો બંધ રચાશે સવર્ગ સહસંયોજક બંધ રચાશે. કયો બંધ રચાશે? સવર્ગ સહસંયોજક બંધ રચાશે. બોલો ક્લિયર થઈ ગયું? એટલે કે આ બંધારણ સાચું, આ બંધારણ સાચું નથી. કયું બંધારણ સાચું ગણાશે? નીચેનું બંધારણ, અપવાદરૂપ બંધારણ. ચલો મિત્રો હવે વાત આવી NO2-. મિત્રો મેં તમને શીખવાડી દીધું NO2 નાઇટ્રાઇટ આયન. આનો મિનિંગ શું કરશો? આનો મિનિંગ એક ઇલેક્ટ્રોન સંપૂર્ણ સંયોજન પાસે વધારાનો. ચલો ક્લિયર? હવે મહત્વની વાત, નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો ચલો નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે મિત્રો એ કેટલા હોય? તો આ 5 ઇલેક્ટ્રોન. આ મેં નાઇટ્રોજનની સંયોજકતા કક્ષાના 5 ઇલેક્ટ્રોન મૂકી દીધા. હવે મિત્રો એને મેળવેલો વધારાનો ઇલેક્ટ્રોન પણ હું અહીંયા દર્શાવી દઉં છું. જોજો આ જે ઇલેક્ટ્રોન મેં બતાવ્યો એ વધારાનો ઇલેક્ટ્રોન, એક મેળવેલો ઇલેક્ટ્રોન, વધારાનો ઇલેક્ટ્રોન મેં અહીં બતાવી દીધો. ચલો ક્લિયર? હવે આપણે જતા રહીએ ઓક્સિજનની રચના કરવા. ચલો મિત્રો જોજો બરાબર ધ્યાનથી. ઓક્સિજન પરમાણુની આસપાસ સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન હું આ રીતે ગોઠવી દઉં છું. બરાબર ધ્યાનથી જોજો મિત્રો. સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવી દીધા. અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના પૂરી થઈ ગઈ. એ જ પ્રમાણે નાઇટ્રોજન પરમાણુની પણ અષ્ટક રચના પૂરી થઈ ગઈ. દેખી શકો છો? હા. હવે જોજો, હવે એ જ પ્રમાણે આ ઓક્સિજન પરમાણુના 2, 4, 6 અને 8 ઇલેક્ટ્રોન મૂકું છું મિત્રો. જોજો મૂકી દીધા. હવે આ રીતે મૂકવા જઈશ તો તમે જોઈ શકો છો કે ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના પૂરી થઈ ગઈ. પણ પરિસ્થિતિ એવી થઈ કે નાઇટ્રોજન પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. આવા સંજોગોમાં નાઇટ્રોજનની અષ્ટક રચના પણ
જળવાઈ રહે અને ઓક્સિજનની પણ અષ્ટક રચના જળવાઈ રહે એ માટે ઓક્સિજનના ઇલેક્ટ્રોન આ રચનામાં અહીં ગોઠવાશે, જ્યારે અહીં નાઇટ્રોજન પરમાણુ ઓક્સિજન પરમાણુને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. શું કરશે? દાન કરશે, જેના કારણે ઓક્સિજનની અષ્ટક રચના એ જળવાઈ રહે અને નાઇટ્રોજનની અષ્ટક રચના જળવાઈ રહે. એટલે હકીકતમાં બંધની રચના કેવી થઈ? તો બંધની જે રચના બની મિત્રો, એ બંધની રચના આ પ્રમાણેની થઈ: નાઇટ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન. અહીં કયો બંધ બન્યો? દ્વિબંધ. અહીંયા કયો બન્યો? સવર્ગ સહસંયોજક બંધ. અને આખો આયન કેવો? ઋણ આયન. મિત્રો બંધની રચના આ રીતે થશે, બરાબર ધ્યાનથી જોજો. બંધની રચના આ રીતની થઈ. આ સવર્ગ સહસંયોજક બંધ રચાયો. કયો રચાયો? સવર્ગ સહસંયોજક બંધ. અને અહીંયા દ્વિબંધની રચના થઈ. કયા બંધની રચના થઈ? દ્વિબંધની રચના. ક્લિયર થયું મિત્રો? કમ્પ્લીટ. એવું જ બંધારણ આપણે એક શીખી ગયા, ઓઝોન, O3. મેં તમને શીખવાડ્યું હતું કે અષ્ટક રચના પૂરી કરવા માટે, ચલો ક્લિયર. અહીં ઓક્સિજનના 2, આ ઓક્સિજનના બીજા 2, આ ઓક્સિજનના બીજા 2, 6 થઈ ગયા. એ જ પ્રમાણે આ ઓક્સિજનના 2, આ ઓક્સિજનના બીજા 2, આ ઓક્સિજનના બીજા 2, 6 થઈ ગયા. ચલો ક્લિયર. એ જ રીતે આ ઓક્સિજન પરમાણુના, ચલો એ જ રચના કરીએ તો 2, આ ઓક્સિજન પરમાણુના બીજા 2 અને આ ઓક્સિજન પરમાણુના બીજા 2 ઇલેક્ટ્રોન. બરાબર ધ્યાનથી જુઓ. દરેકે દરેક ઓક્સિજન પરમાણુની આસપાસ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. થઈ ગયા. હવે આ બંનેની ચલો ભાગીદારી થઈ, એટલે અહીં દ્વિબંધની રચના થઈ. બરાબર ધ્યાનથી જોજો. આ બંને વચ્ચે દ્વિબંધની રચના થઈ. હવે જોજો તો આની અષ્ટક રચના પૂરી થઈ ગઈ. આની અષ્ટક રચના, ઉપરની અષ્ટક રચના, તો ઉપરના ઓક્સિજનની પણ અષ્ટક રચના પૂરી થઈ ગઈ. જોઈ લો, થઈ ગઈ ઓક્સિજનની. હવે આ ઓક્સિજન ભાગીદારી કરે. ચલો માની લેજો, બરાબર ધ્યાનથી. આ બંને ભાગીદારી કરે તો શું થશે? એવા સંજોગોમાં આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે, એટલે ભાગીદારી કરશે નહીં. શું કરશે? બંનેની અષ્ટક રચના જળવાઈ રહે એ માટે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? દાન કરશે. અને મેં તમને શીખવાડ્યું હતું, જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એના ઉપર નિશાની માઇનસ, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એના ઉપર નિશાની પ્લસ આવશે. એટલે અહીં દ્વિબંધની રચના થઈ. અહીં કયો બંધ રચાયો? તો અહીં સવર્ગ સહસંયોજક બંધ રચાયો. એટલે વાસ્તવમાં ઓઝોનનું બંધારણ આ પ્રમાણેનું થશે. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, આ પ્રમાણેનું ઓઝોનનું બંધારણ થશે મિત્રો. ક્લિયર? ચલો સ્ક્રીનશોટ લઈ લો. પછી નવી થિયરીની શરૂઆત કરીએ, અને એ થિયરી એટલે ખૂબ અગત્યની, ફોર્મલ ચાર્જ. ઓકે? ચલો મિત્રો, હવે નવી થિયરી તરફ જઈએ. નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ ચાર્જ. મિત્રો, થિયરીની દ્રષ્ટિએ આને તૈયાર કરવાની જરૂરિયાત નથી, પરંતુ ફોર્મલ ચાર્જ, નિયમનિષ્ઠ ભાર એ જે તે પરમાણુ ઉપર રહેલો કોઈપણ સંયોજનની રચના કરો તો એ સંયોજનની રચનામાં જે તે પરમાણુ પર રહેલો ભાર દર્શાવશે. એવા ભારને નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ વીજભાર તરીકે ઓળખવામાં આવશે, ફોર્મલ ચાર્જ તરીકે ઓળખવામાં આવશે.
શોર્ટમાં એને એફસી તરીકે ઓળખવામાં આવશે, ફોર્મલ ચાર્જ. નોર્મલ વીજભાર આપણે એમ કહી શકીએ કે ફોર્મલ વીજભાર કોઈ પણ સંયોજનની રચનામાં જે તે પરમાણુ ઉપર રહેલો વીજભાર અથવા ભાર એ એનો નિયમનિષ્ઠ ભાર દર્શાવશે. મિત્રો, નિયમનિષ્ઠ ભારને સમજવા માટે મેં બે સૂત્રો મૂક્યા. ઉપરનું સૂત્ર પુસ્તક મુજબ, નીચેનું સૂત્ર એકદમ શોર્ટ. હવે આ સૂત્રની સમજૂતી આપી દઉં કે નિયમનિષ્ઠ ભાર એફસી બરાબર મુક્ત પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. એટલે કે તમે જે, હું હમણાં ઉદાહરણથી મિત્રો તમને શીખવાડું છું, તમે જે સંયોજનનું લુઈસ બિંદુ નિરૂપણ કરશો એ સંયોજનમાં રહેલા પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, જેનો વેલેન્સી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય, એવા વેલેન્સી ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાની માઇનસ પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. જે તે પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન રહેલા હોય એ ઇલેક્ટ્રોનની સંખ્યા. મિત્રો ધ્યાનથી સાંભળજો, અહીં ઇલેક્ટ્રોન યુગ્મ ધ્યાનમાં નહીં લેવાનું, ઇલેક્ટ્રોનની સંખ્યા ધ્યાનમાં લેવાની. ક્લિયર? માઇનસ 1/2 પરમાણુની ભાગીદારી કરેલા કુલ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બંને પરમાણુ વચ્ચે ભાગીદારી થાય અને કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એવા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા લેવાની. આ સૂત્રની મદદથી ફોર્મલ ચાર્જ ગણી શકાય. શોર્ટમાં દોસ્ત આ રીતે જ યાદ રાખો, એફસી બરાબર વીઈ. વીઈ એટલે વેલેન્સી ઇલેક્ટ્રોન. વેલેન્સી ઇલેક્ટ્રોન કોના લેવાના? તો જે તે પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. માઇનસ એલપી. એલ એટલે લોન, પી એટલે પેર. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પણ અહીં યુગ્મ નથી લેવાનું. જોજો, આખા પ્રકરણની એક જ એવી થિયરી કે જેના અંદર યુગ્મ નથી લેવાનું, ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાની. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા માઇનસ 1/2 બોન્ડિંગ પેર. બોન્ડિંગ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાને બદલે, ઇલેક્ટ્રોનની સંખ્યા, યુગ્મ ધ્યાનમાં લેવાનું નથી. બરાબર? ધ્યાનથી આટલું જ સૂત્ર યાદ રાખો, એફસી બરાબર વીઈ માઇનસ એલપી માઇનસ 1/2 બીપી. એટલે કે બોન્ડિંગ પેર, બંધકારક. પણ જોજો મિત્રો, અહીં એલપીમાં શું લેવાનું? તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. બોન્ડિંગ પેરમાં પણ ભાગીદારી સહિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. યુગ્મ ધ્યાનમાં લેવાનું નથી. યુગ્મ ધ્યાનમાં લેવાનું નથી. ક્લિયર થઈ ગયું? ચલો મિત્રો, સૂત્ર સ્ક્રીનશોટ લઈ લો. ચલો, લેવાઈ ગયો સ્ક્રીનશોટ? ચલો ફરીથી કહી દઉં, નિયમનિષ્ઠ ભાર એફસી બરાબર મુક્ત પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ જે તે પરમાણુમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ 1/2 જે તે પરમાણુની ભાગીદારી થાય બીજા પરમાણુ સાથે, ત્યારે ભાગીદારીથી રહેલા કુલ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. યુગ્મ ધ્યાનમાં લેવાનું નથી. ચલો હવે ઉદાહરણથી હું તમને શીખવાડું. આવી ગયો સ્ક્રીનશોટ? ચલો ઓકે. હવે હું તમને ઉદાહરણથી આ શીખવાડી દઉં એટલે તમને નિયમનિષ્ઠ ભાર ગણતા આવડી જશે. મિત્રો, મહત્વની વસ્તુ કે કોઈ પણ સંયોજનના અંદર નિયમનિષ્ઠ ભારની ગણતરી આવડવી જોઈએ. ચલો હવે આપણે નિયમનિષ્ઠ ભાર ગણીશું ઓઝોનનો. બરાબર? કોનો ગણીશું? તો નિયમનિષ્ઠ ભાર ગણીશું ઓઝોન. ક્લિયર? ઓક્સિજનના 3 પરમાણુની રચના કરી દીધી. ચલો હવે બરાબર ધ્યાનથી, તમે હાલ શીખી ગયા છો બંધારણ, એટલે સમય બગાડીશું નહીં.
આ ઓક્સિજનની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન હું આ રીતે દર્શાવી દીધા. બરાબર જોજો મિત્રો, સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવી દીધા. આ ઓક્સિજનની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન આ પ્રમાણે દર્શાવી દીધા. ચલો દર્શાવી દીધા. આ ઓક્સિજનની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન, 1 મિનિટ મિત્રો, બંધ સીધો આવે એ પ્રમાણેની રચના દોરીએ એટલે દેખાય. ચલો મિત્રો, આ ઓક્સિજનની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવી દઉં છું મિત્રો. હમણાં મેં બંધારણ શીખવાડ્યું કે અહીં બંનેની ભાગીદારી થશે. જોજો મિત્રો, અહીં આ ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના પૂરી કરવા માટે, બરાબર ધ્યાનથી જોજો, આ ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના પૂરી કરવા માટે આ બે ઓક્સિજન પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. જ્યારે આ બે ઓક્સિજન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે નહીં, પણ મેં તમને કહેલું કે અહીં શું કરવામાં આવશે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવામાં આવશે. આ ઓક્સિજન પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે. શું કરશે? દાન. એટલે એમ કહી શકાય કે આ ઓક્સિજન પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યું. જે દાન કરે એના ઉપર પ્લસ વીજભાર, જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એના ઉપર માઇનસ વીજભાર. ક્લિયર? હવે મિત્રો આપણે આની ગણતરી કરવા માટે આ ઓક્સિજનનો નંબર 1 આપીએ, આ ઓક્સિજન પરમાણુનો નંબર 2 આપીએ અને આ ઓક્સિજન પરમાણુનો નંબર 3 આપીએ. ક્લિયર? આ ઓક્સિજન પરમાણુનો નંબર 1 આપ્યો, આ ઓક્સિજનનો પરમાણુનો નંબર 2 આપ્યો, આ ઓક્સિજનનો પરમાણુનો નંબર 3 આપ્યો. મિત્રો હવે તમને સીધી વસ્તુ ખબર પડી ગઈ કે 2 નંબરના ઓક્સિજન ઉપર ફોર્મલ ચાર્જ +1 ગણાય, 3 નંબરના ઓક્સિજન ઉપર ફોર્મલ ચાર્જ -1 ગણાય. એ તો તમે આ બંધની રચનાથી નક્કી કર્યું, પરંતુ આપણા સૂત્રની મદદથી ગણવો હોય તો એ કેવી રીતે ગણાય? તો હું તમને હવે ફરીથી યાદ કરાવી દઉં કે સૂત્રની મદદથી ગણવા માટે શું કરીશું? તો FC બરાબર, મિત્રો આ રંગથી દેખાય છે તમને સ્પષ્ટ? હા, FC બરાબર સૂત્ર શું હતું? VE -LP -1/2 બોન્ડિંગ પેર. ક્લિયર? આ સૂત્ર હતું. આની મદદથી આપણે ઓઝોનનો ગણતરી કરીએ. એમાં આપણે પહેલી ગણતરી કરીશું પહેલા નંબરના ઓક્સિજનની. દરેક ઓક્સિજન પરમાણુની ગણતરી કરવાની મિત્રો, એકની નહીં, દરેક ઓક્સિજન પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ શોધવાનો. ચલો પહેલા નંબરના ઓક્સિજન પરમાણુની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 6. ક્લિયર? એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 6. હવે આ ઓક્સિજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા નહીં, અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. LP નો મતલબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થાય, પરંતુ આ જ થિયરી આખા પ્રકરણમાં એક જ થિયરી એવી કે જ્યાં LP નો મતલબ કરશો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જોજો, આ ઇલેક્ટ્રોનને કેવા કહેવાય? આ ઇલેક્ટ્રોન જોજો, મારો હાથ જ્યાં મેં આંગળી મૂકી ત્યાં, આ બે ઇલેક્ટ્રોનને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. કેમ? તો એ બીજા ઓક્સિજન પરમાણુ સાથે બંધની રચનામાં જોડાયા એટલે એને બંધકારક કહેવાય. જ્યારે આ ઓક્સિજન, જો અમારી આંગળી મેં રાખી છે, આંગળી જે ત્યાં બરાબર ધ્યાનથી જોજો, આ બે ઓક્સિજન પરમાણુ, આ ઓક્સિજન પરમાણુ પાસે આ બે ઇલેક્ટ્રોન અને આ બે ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએ બંધની રચનામાં વપરાયા નથી, બંધની રચનામાં ભાગ લીધેલ નથી. માટે એમ કહી શકાય કે ઓક્સિજન પરમાણુ પાસે, આ ઓક્સિજન પરમાણુ પાસે નંબર 1 નંબરના ઓક્સિજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? તો યુગ્મ 2. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો ઇલેક્ટ્રોનની સંખ્યા 4. ચલો તો -LP તરીકે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મૂકીશું? તો LP તરીકે ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકીશું 4.
માઇનસ 1/2 બોન્ડિંગ પેર. હવે મેં અગાઉના સૂત્રમાં કહેલું બોન્ડિંગ પેર એટલે આ ઓક્સિજન પરમાણુએ બીજા જેટલા પરમાણુ સાથે બંધની રચના કરી હોય એ બધા જ ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવાના. હવે તમે જોઈ શકો છો આ ઓક્સિજન પરમાણુ અને આ ઓક્સિજન પરમાણુ વચ્ચે જ બંધ બન્યો, એને આ ઓક્સિજન સાથે બંધ બનાવ્યો નથી, આ બે વચ્ચે બંધ બન્યો. અને આ બે વચ્ચે ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોનની થઈ? 2 પણ ભાગીદારીના કુલ ઇલેક્ટ્રોન કેટલા દેખાય છે મિત્રો? તો ભાગીદારીના કુલ ઇલેક્ટ્રોન કેટલા આવશે? તો ભાગીદારીના કુલ ઇલેક્ટ્રોન આવશે 4. કેટલા આવશે? 4. ચલો શું કરીશું? 6 -4 -2. ક્લિયર? તો 6 માંથી 4 જાય તો 2, 2 માંથી 2 જાય તો જવાબ શું મળ્યો? 0. આનો મતલબ પહેલા નંબરના ઓક્સિજન પરમાણુ ઉપરનો ફોર્મલ ચાર્જ કેટલો ગણાશે? તો ફોર્મલ ચાર્જ 0 ગણાશે. જુઓ મિત્રો, અહીં ઉપરનો ફોર્મલ ચાર્જ કેટલો ગણાય? 0. મિત્રો હંમેશા યાદ રાખો આનો કેમ 0 ગણાશે? તો એનું કારણ તમને કહું કે આ બે ઓક્સિજન પરમાણુ વચ્ચે બંધ બન્યો ને ત્યારે બંનેની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, બંનેની ભાગીદારીથી બંધની રચના થઈ, બંનેની ભાગીદારીથી બંધની રચના થઈ. યાદ રાખો, બંનેની ભાગીદારીથી બંધની રચના થતી હોય અને એવા સંજોગોમાં એનું અષ્ટક રચના પૂર્ણ થતી હશે તો એવા પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ હંમેશા 0 જ હશે. આને કોઈની ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું નથી, એને સ્વીકાર પણ નથી કર્યો, ભાગીદારીથી બંધ બન્યો. મેં તમને કહ્યું ભાગીદારીથી બંધ બને અને એની અષ્ટક રચના જળવાઈ રહે તો સમજવાનું એના ઉપરનો ફોર્મલ ચાર્જ 0 જ ગણાય. ક્લિયર થઈ ગયું? બોલો કોઈ પ્રશ્ન? ચલો એ જ રીતે હવે 2 નંબરની ગણતરી કરીએ. 2 નંબરનો ઓક્સિજન, ચલો એના એ જ પ્રમાણે સૂત્ર મૂકતો નથી. ચલો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો આ ઓક્સિજનના એ સંયોજકતા ઇલેક્ટ્રોન 6. હવે મહત્વની વાત આવી કે એના પાસે એલપી કેટલા? તો ધ્યાનથી સાંભળજો, આ ઇલેક્ટ્રોન યુગ્મ તો દાન કરી દીધું, આ ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં વપરાયું, આ પડી રહ્યું એલપી. યુગ્મ 1 ઇલેક્ટ્રોન કેટલા? તો ઇલેક્ટ્રોન 2. હવે વાત આવી આગળ, બરાબર ધ્યાનથી સાંભળજો. હવે વાત આવી આગળ, હવે ભાગીદારીના ઇલેક્ટ્રોન શોધવાના રહેશે. શું શોધવાનું રહેશે? ભાગીદારીના ઇલેક્ટ્રોન. એને કોના સાથે ભાગીદારી કરી? તો ધ્યાનથી સાંભળજો, એની ભાગીદારીના ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેશો ને તો આ જ આવશે. એના ઇલેક્ટ્રોન ભાગીદારીની ધ્યાનમાં લો તો આ બેની ગણતરી પણ કરાય. એ ઓક્સિજન પરમાણુએ કોની સાથે ભાગીદારી કરી? તો આની સાથે કરી. આને તો ઇલેક્ટ્રોન યુગમાં આપ્યું છે, ભાગીદારી કરી નથી. સાંભળજો, ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરી નથી, ભાગીદારી તો ફક્ત અહીં જ કરી. તો 1/2 કેટલા થશે અહીંયા ઇલેક્ટ્રોન? બોલો 4. કેટલા થશે? 4. 1 મિનિટ મિત્રો. ચલો મિત્રો, 2 નંબરની ગણતરી. હા મિત્રો 1 મિનિટ હો, સાંભળજો 1 મિનિટ. આ ઓક્સિજન પરમાણુની અંદર ભાગીદારીથી કરેલા ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6 બંધની રચનામાં ગણાશે. મિત્રો મારી ભૂલ થઈ, આ બંધની રચનામાં મિત્રો આની ગણતરી કરવામાં આવશે. એટલે કે ભાગીદારી માટેના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 6. ચલો મિત્રો, 6 -2 -3, 6 માંથી 2 જાય તો 4, 4 માંથી 3 જાય તો 1, જવાબ મળશે +1. જુઓ 2 નંબર ઉપર +1 આવી ગયો. ચલો એ જ રીતે 3 નંબર માટે ગણતરી કરીએ. મિત્રો સ્ક્રીનમાં દેખાતું હશે. ચલો 3 નંબર માટે ગણતરી કરીએ. તો 3 નંબર માટે શું થશે? સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા રહેશે. હવે આના પાસે અબંધકારક
1 2 3 4 5 અને 6 આના પાસે અબંધકારક કેટલા તો 6 માઇનસ ભાગીદારી કઈ તો આ ઇલેક્ટ્રોન આની ભાગીદારી ગણાશે તો કેટલા ગણાશે તો અહીંયા ગણાશે 2 ક્લિયર તો 6 માઇનસ 6 માઇનસ 1 જવાબ શું મળશે -1 તો ત્રીજા નંબરના ઓક્સિજન પરમાણુનો વીજભાર કેટલો ગણાશે -1 ક્લિયર ચલો મિત્રો જે મિત્રોને સમજણ ન પડી હોય એને આ પોઈન્ટ હું ફરીથી આખો શીખવાડી દઉં ધ્યાનથી જોજો ન સમજણ પડી હોય તો આખો પોઈન્ટ ફરીથી શીખવાડું ચલો મિત્રો ઘણા મિત્રોને ન સમજણ પડી હોય તો ચિંતા કરશો નહીં ફરીથી આ પોઈન્ટની ગણતરી કરીએ બરાબર ધ્યાનથી જોજો ચલો ક્લિયર કરીએ ફરીથી આ ઓક્સિજનનો 1 નંબર આપ્યો આ ઓક્સિજનનો બીજો નંબર આપ્યો આ ઓક્સિજનનો ત્રીજો નંબર આપ્યો ક્લિયર હવે મેં તમને શું કીધું મિત્રો આ ઓક્સિજને આ ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોન ભાગીદારી કરી આવા સંજોગોમાં આની અષ્ટક રચના પણ પૂરી થઈ ગઈ જુઓ આની અષ્ટક રચના પૂરી થઈ ગઈ આ ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અષ્ટક રચના પૂરી થઈ જતી હશે તો એના પરનો ફોર્મલ ચાર્જ હંમેશા શૂન્ય જ હશે આટલું યાદ રાખો પણ આવા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવામાં આવે તો જે પરમાણુ દાન કરતો હશે ને એના ઉપરનો ફોર્મલ ચાર્જ પોઝિટિવ હશે અને જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારતું હશે એના ઉપરનો ફોર્મલ ચાર્જ નેગેટિવ હશે ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ હવે આપણે શરૂઆત કરીએ પહેલા નંબરના ઓક્સિજનની ગણતરી કરીએ આના ઉપરનો ફોર્મલ ચાર્જ આપણું સૂત્ર શું કે ફોર્મલ ચાર્જ FC બરાબર VA માઇનસ LP પણ અહીંયા LP એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 બોન્ડિંગ પેર ભાગીદારીના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ચલો પહેલા નંબરની તો પહેલા નંબર માટે બરાબર ધ્યાનથી જોજો એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા તો એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન આવશે 6 મૂકી દીધા હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જોજો મિત્રો હું જ્યાં આંગળી મૂકું છું ત્યાં જોજો આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ 2 આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં વપરાયા નથી બંધની રચનામાં આ બંને ઇલેક્ટ્રોન યુગ્મએ ભાગ લીધેલ નથી એટલે ઇલેક્ટ્રોન યુગ્મ 2 થયા પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણાશે 4 આ એલપી કેટલા ગણવાના એલપી એટલે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ ગણાય પણ આ થિયરીમાં ઇલેક્ટ્રોન યુગ્મ નહીં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ધ્યાનમાં લેવાની 4 માઇનસ 1/2 બોન્ડિંગ પેર એટલે આ ઓક્સિજન પરમાણુએ માત્ર આ ઓક્સિજન પરમાણુ સાથે જ ભાગીદારી કરી આ ઓક્સિજન પરમાણુ સાથે ભાગીદારી કરેલ નથી તો આ ઓક્સિજન સાથે જે ભાગીદારી કરી તો ભાગીદારીના કુલ ઇલેક્ટ્રોન કેટલા તો ભાગીદારીના કુલ ઇલેક્ટ્રોન 4 ભાગીદારીના કુલ ઇલેક્ટ્રોન કેટલા તો 4 6 માઇનસ 4 માઇનસ 2 6 માંથી 4 જાય તો 6 માંથી 4 જાય તો 2 2 માંથી 2 જાય તો 0 તો પહેલા નંબરના ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ કેટલો ગણાશે 0 ગણાશે કેટલો ગણાશે 0 અને મેં તમને કહેલું હાલ ફરીથી બોલું છું કે બંનેની ભાગીદારીથી અષ્ટક રચના પૂરી થઈ ગઈ એટલે એના પરનો ફોર્મલ ચાર્જ હંમેશા 0 જ રહેશે ચલો 2 નંબરના ઓક્સિજન પરમાણુનો ગણીએ તો એ જ સૂત્ર પ્રમાણે પહેલામાં પહેલું સંયોજકતા ઇલેક્ટ્રોન તો સરખા જ છે હવે શું લેવાનું એલપી લોન પેર મિત્રો આના પાસે લોન પેર આ એકલી જ છે મિત્રો જોજો આ તો એને યુગ્મનું દાન કરી દીધું તો આના પાસે લોન પેર કેટલી ગણાશે તો આના પાસે લોન પેર માત્ર એક જ રહેશે અને ઇલેક્ટ્રોન કેટલા ગણાશે તો ઇલેક્ટ્રોન 2 ગણાશે ઇલેક્ટ્રોન કેટલા ગણાશે 2 હવે આ ઓક્સિજન પરમાણુએ કોની સાથે ભાગીદારી કરી
તો આ ઓક્સિજન સાથે કરીને આ ઓક્સિજન સાથે કરીને એમાં આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ કેવું ગણાય? બોન્ડિંગ પેર. કેવું ગણાય? કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં વપરાઈ ગયું. આ ઇલેક્ટ્રોન યુગ્મ એ બંધની રચનામાં વપરાઈ ગયું એટલે કે આ ઓક્સિજનના પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 અને ભાગીદારીવાળું બીજું એક આ એટલે યુગ્મો 1 2 અને 3 યુગ્મ કેટલા થયા? 3. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી ગણાય? તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણાય મિત્રો 6. ચલો 3 6 માંથી 2 જાય તો 4 4 માઇનસ 3 તો 4 માઇનસ 3 તો જવાબ આવશે +1 આવશે. તો બીજા નંબરના ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ કેટલો ગણાશે? +1. ચલો એ જ પ્રમાણે ત્રીજા નંબરનો ગણીએ. કયા નંબરનો? ત્રીજા નંબરનો. ચલો ત્રીજો નંબર એટલે આ ઓક્સિજન. બોલો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 6 જ રહેશે. હવે લોન પેર તો એના પાસે લોન પેર એ 6 જ રહેશે. આ કોઈ જગ્યાએ બંધમાં વપરાયા નથી તો લોન પેરના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6. જ્યારે ભાગીદારી આની સાથે થઈ કેટલા ઇલેક્ટ્રોન? તો 2. ચલો 2 ભાગ્યા 2 1 6 માઇનસ 6 0 0 માઇનસ 1 જવાબ શું આવ્યો? -1. તો ત્રીજા નંબરના ઓક્સિજન પરનો વીજભાર કેટલો ગણાય? -1. ચલો સ્ક્રીનશોટ લઈ લો. લેવાઈ ગયો સ્ક્રીનશોટ મિત્રો? ઓકે. હવે હું તમને એક ઉદાહરણ આપું છું એ તમારે જાતે પૂરું કરો અને પ્રયત્ન કરો. એ ઉદાહરણનો ફોર્મલ ચાર્જ મને ગણીને આપો. ઉદાહરણ તરીકે આપણે લઈએ NO2 -1. મિત્રો શું લઈશું? NO2 -1. આના અંદર દરેકે દરેક પરમાણુનો ફોર્મલ ચાર્જ તમારે ગણવાનો રહેશે. મેં કહ્યું હતું એ પ્રમાણે નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન આ રીતે મૂકી દો. ક્લિયર? હવે હમણાં હાલ શીખી ગયા એ પ્રમાણે ઓક્સિજનની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન આ રીતે બતાવો. આ ઓક્સિજન પરમાણુની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન આ રીતે બતાવી દો. બતાવી દીધા. હવે શું વાત આવશે? તો નાઇટ્રોજન પરમાણુ પાસે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા? તો નાઇટ્રોજન પરમાણુ પાસે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 5 મૂકી દીધા. એક ઇલેક્ટ્રોન કેવો? તો એક ઇલેક્ટ્રોન વધારાનો આ મેં મૂકી દીધો. હમણાં જ બંધારણ શીખી ગયા. જોજો ભાગીદારીથી અષ્ટક રચના પૂરી. આની ભાગીદારી કરવા જતો તો હમણાં શીખી ગયા બંનેની ભાગીદારી થાય તો નાઇટ્રોજન ઉપર વધી જાય એટલે અહીં શું થશે મિત્રો? નાઇટ્રોજન ઓક્સિજન પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ઇલેક્ટ્રોન યુગ્મનો આને સ્વીકાર કર્યો તો આના ઉપર વીજભાર કેવો? માઇનસ. આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું તો આના ઉપર વીજભાર પ્લસ. હવે આની તો ઇઝીલી તમને ખબર પડી ગઈ. ભાગીદારીથી અષ્ટક રચના પૂરી થઈ તો આના ઉપરનો વીજભાર કેવો ગણાય? 0. કેવો ગણાય? 0. ફોર્મલ ચાર્જની મદદથી સૂત્રની મદદથી આ ત્રણેના ફોર્મલ ચાર્જ ગણો. આનો ફોર્મલ ચાર્જ 0 બનશે, આનો +1, આનો -1. ગણતરી કરીને શરૂઆત કરો. જાતે પ્રયત્ન કરો. ચલો મિત્રો પછી મારી સાથે ગણતરી કરાવું તમને. સૂત્ર આપણું શું છે મિત્રો? FC બરાબર VA -LP -1/2 બોન્ડિંગ પેર. ક્લિયર? ક્લિયર? ચલો ગણતરી કરો મિત્રો.
ચલો વિદ્યાર્થી મિત્રો, NO2-1 નાઇટ્રાઇટ આયનનો ફોર્મલ ચાર્જ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ગણતરી કરી લીધી હશે. આપણે આની ગણતરી કરીએ. મિત્રો, આ નંબરના ઓક્સિજનને 1 નંબર આપીએ, નાઇટ્રોજનનો 2 નંબર આપીએ, આ ઓક્સિજન પરમાણુનો 3 નંબર આપીએ. ક્રમ આપી દીધો. હવે પહેલા નંબરની ગણતરી કરીએ. પહેલા નંબર એટલે કે ઓક્સિજનની. ક્લિયર? આ સૂત્ર પ્રમાણે ઓક્સિજનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા? તો ઓક્સિજનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 6. ઓક્સિજનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા? તો ઓક્સિજનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે મિત્રો? 6 થશે. ક્લિયર? હવે એના પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, યુગ્મની 2, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1, 2, 3 અને 4. કેટલી થશે મિત્રો? 4. ચલો આગળ જઈએ. ક્લિયર? હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, તો યુગ્મ કેટલો? 2. ક્લિયર? પણ ભાગીદારીથી કરેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, તો કુલ સંખ્યા કેટલી મિત્રો? તો કુલ સંખ્યા ભાગીદારીથી 4. ક્લિયર? ક્લિયર? તો 6 - 4 એટલે કે 2. 6 - 4 એટલે કેટલા રહેશે મિત્રો? તો 6 - 4 એટલે રહેશે 2. 2 ભાગ્યા 2, સોરી 4 ભાગ્યા 2, 2. 2 - 2 0. તો આના ઉપરનો વિચાર આપણે અગાઉથી નક્કી કરી દીધો. તો કેવો રહેશે મિત્રો? 0 રહેશે. ચલો હવે એ પ્રમાણે નાઇટ્રોજનની ગણતરી કરીશું. ચલો મિત્રો, જાતે કરવા માટે પ્રયત્ન કરો. તો નાઇટ્રોજનની ગણતરીમાં શું થશે એ જોઈ લો. ક્લિયર? ચલો, તો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, વધારાનો ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવાનો. તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા થશે? તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 6 ગણાશે. વધારાનો ગણતરીમાં લઈ લેવાનો. ચલો, એના પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે મિત્રો? એના પાસે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 2. કેટલી થશે? 2. હવે ભાગીદારીથી કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6. 1/2 કેટલા થશે મિત્રો? અહીંયા 6. એટલે કે 6 - 2, 6 - 2 એટલે 4 અને 4 - 3, તો જવાબ મળશે +1. કેટલો જવાબ મળશે? +1. જે મિત્રો ન ખબર પડી હોય જુઓ, નાઇટ્રોજનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 1, 2, 3, 4 અને 5 તો ખરા. એક ઇલેક્ટ્રોન વધારાનો એટલે 6 ઇલેક્ટ્રોન ગણાશે. કેટલા ગણાશે? 6. હવે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, તો દેખાય મિત્રો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ભાગીદારીના ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5 અને 6. કેમ આ 2 ગણ્યા? અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. એ યુગ્મ બંધની રચનામાં વપરાયું એટલે ઇલેક્ટ્રોન કેટલા થશે મિત્રો? 6. તો નાઇટ્રોજન પરનો ફોર્મલ ચાર્જ કેટલો ગણાશે? +1. ચલો ત્રીજા નંબરના ઓક્સિજનની ગણતરી કરીએ. ચલો કેટલા? 6. હવે અબંધકારક કેટલા? તો અબંધકારક પણ 6 -1/2 ભાગીદારીના ફક્ત ને ફક્ત 2 જ ગણાશે. એટલે કે 6 - 6 -1, 0 - 1, જવાબ મળ્યો -1. આવી ગયો -1? બોલો, આવી ગયો મિત્રો? ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ક્લિયર મિત્રો? ચલો હવે એક ઉદાહરણ શીખી લઈએ. એ ઉદાહરણ SO2 માટે. બાકી તમે જાતે પ્રેક્ટિસ જે કરવી હોય એ કરી શકો છો. SO2 માટે લઈએ. સલ્ફર ડાયોક્સાઇડ માટે. સલ્ફર, એની આજુબાજુ 2 ઓક્સિજન. ચલો 2 મૂકી દીધા. આ 2, આ બીજા 2 4, આ બીજા 2
6 ઓક્સિજનના મૂકી ગયા. હવે સલ્ફરના મૂકીએ તો સલ્ફરના 6 ઇલેક્ટ્રોન ખરા ને મિત્રો. તો સલ્ફરના 6 ઇલેક્ટ્રોનને આ રીતે બતાવીએ. આ સલ્ફરના 6 ઇલેક્ટ્રોન. ચલો એ જ રીતે ઓક્સિજનના બતાવીએ, પછી સુધારો કરીએ. આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન મૂકી દીધા. ચલો મિત્રો આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન મૂકી દીધા. જુઓ અષ્ટક રચના ઓક્સિજનની પૂરી, ઓક્સિજનની અષ્ટક રચના પૂરી, પણ સલ્ફર ઉપર ઇલેક્ટ્રોન વધી ગયા. આવા સંજોગોમાં બધાની અષ્ટક રચના પૂર્ણ કરાવવા માટે સલ્ફર પરમાણુ આ ઓક્સિજન પરમાણુને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? દાન કરશે. અહીંયા સલ્ફર ઓક્સિજનને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એટલે બંધારણ આ પ્રમાણેનું બન્યું મિત્રો. આ પ્રમાણેનું બંધારણ થયું. અહીંયા માઇનસ, અહીંયા ઉપર વીજભાર પ્લસ, અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યું. ક્લિયર થઈ ગયું? હવે ગણતરી કરીએ. ચલો મિત્રો ફોર્મલ ચાર્જની નંબર 1ની ગણતરી કરીએ. સૂત્ર એ જ. કયું સૂત્ર? એફસી બરાબર વીઈ, એફસી બરાબર વીઈ માઇનસ એલપી માઇનસ 1/2 બોન્ડિંગ પેર. ક્લિયર? ચલો 1 નંબરની ગણતરી કરીએ. આને 1 નંબર આપીએ, આ સલ્ફરને 2 નંબર આપીએ, આ ઓક્સિજનને 3 નંબર આપીએ. ક્લિયર? હવે 1 નંબરની ગણતરી કરીએ. તો 1 નંબરની ગણતરીમાં શું થશે? ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 6. હવે એના પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? તો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 4. બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 4. એ પણ 4. 1/2 4. બોલો મિત્રો 6 માઇનસ 4 એટલે કે 2. 2 માઇનસ 2 તો કેટલો જવાબ મળ્યો? 0. તો જુઓ અહીંયા વીજભાર કેવો થશે? 0. અને મેં તમને કહ્યું હતું એ પ્રમાણે બંનેની ભાગીદારીથી અષ્ટક રચના પૂરી થતી હશે તો એવા સંજોગોમાં એ પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ 0 જ હશે. ચલો 2 નંબર એટલે સલ્ફરની ગણતરી કરીશું. સલ્ફરની ગણતરી કરીએ તો સલ્ફરની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 6. ચલો અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? તો 2 માઇનસ 1/2 ભાગીદારીના 1 2 3 4 5 અને 6 થશે. ભાગીદારીના કેટલા થશે? 6 થશે. ચલો 6 માઇનસ 2 એટલે 4 માઇનસ 3 જવાબ આવ્યો +1. જુઓ +1 હતો. ચલો એ જ પ્રમાણે ત્રીજાની ગણતરી કરીએ આ ઓક્સિજનની. ચલો વેલેન્સી ઇલેક્ટ્રોન 6, અબંધકારક 1 2 3 4 5 અને 6. બંધકારક કેટલા? તો સલ્ફર સાથે બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન. 6 માઇનસ 6 0 -1 જવાબ મળ્યો -1. આવી ગયો વીજભાર -1. ઇઝી વસ્તુ છે મિત્રો, સરળતાથી તમે આની ગણતરી કરી શકશો. મિત્રો આનો સ્ક્રીનશોટ પહેલાં 1 મિનિટ લઈ લો. લેવાઈ ગયો સ્ક્રીનશોટ? ઓકે. હવે 2-3 ઉદાહરણ હું તમને ઘરે આપું છું, તમે જાતે પ્રેક્ટિસ કરજો. હું તમને બતાવીને આપું એટલે તમને તકલીફ નહીં પડે ગણતરી કરવા માટે. SO4 -2 દોરીશું કેવી રીતે? S ડબલ બોન્ડો, S ડબલ બોન્ડો, O -1, O -1, SO4 -2 થઈ ગયો. આમાં તમારે દરેકની ગણતરી કરવાની છે ફોર્મલ ચાર્જની, દરેક પરમાણુની. ક્લિયર? દરેક પરમાણુની ગણતરી કરશો તમે આ રીતે ફોર્મલ ચાર્જની. ચલો એ જ રીતે CO2, C ડબલ બોન્ડો, ડબલ બોન્ડો. એક આની પણ ગણતરી કરશો ફોર્મલ ચાર્જની, આની પણ ગણતરી કરશો ફોર્મલ ચાર્જની. ક્લિયર? એ જ રીતે એક ઉદાહરણ આપું છું, H2SO4, S ડબલ બોન્ડો,
ડબલ બોન્ડો, સિંગલ બોન્ડો, એચ, સિંગલ બોન્ડો, એચ. અને છેલ્લું એક ઉદાહરણ SO3ની કરજો મિત્રો. કોની કરજો? SO3. એની રચના આ પ્રમાણેની હશે. બે સવર્ગ સહસંયોજક બંધ રચાશે. ક્લિયર? આ બધાની ગણતરી કરજો અને આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. આવતીકાલે આ જ સમયે મળીશું.